તો હિલ પૂગીને મામાનું વાડી છે એનું પૂછ્યા વગર તોડી લીધું બકાલું પછી પૂગી ગયા સા નમને એની ઘરે. તો ગુડ મોર્નિંગ મિત્રો, તો હું અત્યારે સવારનો આપણે વાળ કપાવવા વાળની એક તો ડિઝાઇન બની ગઈ હતી એટલે વાળ કપાવવા જરૂરી થઈ ગયા. મમ્મીનો ઓર્ડર આવી ગયો હતો અને હવે મસ્ત મજા વાળ બાર કપીને જશે પછી પેલી પાછા આવી ગયા આપણે દુકાને બેહવા. અને ત્યાં તો મમ્મીનો ફોન આવ્યો કાલે મંગળવાર જવાનું છું કે હાલો તો નીકળીએ બીજો હું. અને પછી આમ પૂગી ગઈ સીધા બજારમાં ને જો મમ્મી પેલી કોઈ શું પાસે આપણે થોડુંક એવું લઈ નાખીએ એનું કામનું ને પછી આપણે નીકળ્યા પાછા. અને પાછા નીકળી ગયા હતા ઘરે જવા તો વરમ બાગ આવ્યું હતું બાગ ત્યાં જવાનું હતું ફૂલડા લેવાનું બધું કઈક લેવું તો મમ્મી કે હાલો વાંધો નહીં કરે આ વખતે લેવું આ વખતે પાછા લેવું હાલો એમ કરીએ. અને બપોર પછી આપણે થઈ ગયા મસ્ત મજા નાઈ ધોઈને ત્યાર પાછા કેમ કે આપણે જવાનું હતું સીલ અત્યારે મમ્મીને લઈને મામાને ઘરે કે હાલો જઈએ. હું હાલો તમને પડાય. અને ભાઈ કંઈક ને કંઈક ભેગો હોય તો જો એવડી ઠેલી આગળ રાખીને પછી નીકળી ગયા સ્વેટર બેટર પહેરીને આપણે. અને પછી ફાઇનલ આપણે પહોંચી ગયા મામાના ગામમાં સીલ જોઈ લે 15 મિનિટ થઈ 15 મિનિટ વિચાર કરો. ફાઇનલ આવી તો ગયું આપણું ઘર તો મામાનું એમ તો આવી તો ગયું વાંધો મળી તો ગયો આપણે એમ તો. અને પછી જો આ હોપારી કાપે સ્કીમસ બધાને હોપારી મશીન કટિંગ થાય અને તો ઉપર ચડતો તા તો આવી ગયું કામ પાછું ગામમાં જવાનું મમ્મી ગામમાં જાય કે એક વસ્તુ લેતા હું કે હાલો લેતા તમે થોડી ના પડાય. પછી હું ને મારા મામાનો છોકરો રાજભાઈ અમે બે નીકળી ગયા સીધા હવે જવા માટે. ને જો આ એરિયા આપણી બારોબાર જો આ બીજી દુકાન ઘરે જ છે ઈ કેમ બાકી મસ્ત નાની ઉભા અત્યારે દુકાનમાં. અને ભાઈ રાજભાઈ લીધી એને વ્યક્તિ અમે બે નીકળી સીધા ગામમાં જવા માટે. હવે ક્યાં જાય ખબર નહીં કંઈક લેવાનું છે એ ખબર નહીં હું લેવાનું છે એ ખબર નહીં આપણે જઈને ફોન કરીશું. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. આપણે જો કેમ બાકી છે ગામ તો એમ તો જો લાઈટું બાઈટું ને એને તારે જબરી જે કઈ કામ હતું એ પૂરું કરે પછી કીધું કે લાલો ભૂખ લાગી હોય જબરદસ્તી કે હાલો નાસ્તો કરીએ બીજું શું હોય એમાં. પછી આપણે તો કઈ મોર મૂકવાનું થોડું હોય બાકી બોલાવી નાખવાની હોય તો આપણે દાબેલી લઈને હાલો પુલા લઈએ. ये बड़ी अच्छी बात कही आप. અને પાછા આવી ગયા આપણે આપણી ઘરે મામાના. અને મામા ને અમે રોકાણા હતા રાત એટલે પછી હવાને ઉઠીને વહેલા નીકળી ગયા સીધા વાડી આવે સીધા પૂગી ગયા કેમ કે બકાલું ત્યાં લેવું જાવ ને આવા વગર રહેવાનું જ નહીં કોઈ વાતે. કોઈને મામાને કોઈને ખબર નથી કે અમે વાડી આવ્યા જોઈને પછી પૂગી ગયા સીધા બક્કલ લેવા આવે. એટલે હું વિડીયો જોયા પછી વ્લોગ જોયા ખબર પડી જાય કે આ તો પૂગી ગયા મારા હાડા બક્કલ લેવાના. આ જો આપણે ઉપાડવા પૂગી ગયા સીધા આલુકોટ હવે ઉખડી ચૂકી એમ તો આપણે કારીગર છે એમ તો ખેતરના ભલે આપણે ખેતર ન હોય પણ કારીગર તો છીએ ને મમ્મી જોડે છે બીજું કોબી બોબી બધું. પછી આવીને આપણે બનાવીને નાખ્યા એક બે ઘરે આવીને રીલ થોડી ગઈ તો આપણે એડિટિંગ કરી નાખીએ હવે. તો આપણે ફરી મળીશું આપણે નવ વિડીયો સાથે નવી મોજ મસ્તી સાથે. જય માતાજી.